નમસ્કાર દર્શક મિત્રો, આજે તમને લઈ જવા છે સૌરાષ્ટ્રનું અયોધ્યા એટલે કે રામવન। જી હા, રાજકોટ ખાતે આવેલું રામવનને સૌરાષ્ટ્રના અયોધ્યા તરીકે આપણે ઓળખી શકીએ। 30 ફૂટ ઊંચી ભગવાન રામની મૂર્તિ અને આ સિવાય ભગવાન રામ અને રામાયણ સાથે જોડાયેલા વિવિધ પાત્રોના મૂર્તિઓ અને ચિત્રો દ્વારા સરસ મજાનું આંકલન કરવામાં આવ્યું છે। સોમવારે રામવન બંધ હોય છે। આ સિવાયના દિવસોમાં રામવન જોવા માટે ભારે ભીડ લાગે છે। આ ઉપરાંત રંગીલા રાજકોટમાં જાવ એટલે રોટરી ઇન્ટરનેશનલ ડોલ્સ મ્યુઝિયમ કે જ્યાં ઢીંગલીઓનું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, કબા ગાંધીનો ડેલો, ફનવર્લ્ડ વગેરેની મુલાકાત તમે લઈ શકો। ન્યારી ડેમની અવશ્ય મુલાકાત લેવી। એક ઐતિહાસિક ડેમ છે જે રાજકોટને પાણી પૂરું પાડે છે। વોટ્સઅપ મ્યુઝિયમમાં ખૂબ જ જૂનવાણી વસ્તુઓનો સંગ્રહ છે અને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત જૂ અને સ્વામિનારાયણ મંદિરની પણ મુલાકાત કરવી। પ્રકૃતિનું સાનિધ્ય ઐશ્વર્યા પાર્કની મુલાકાત ન ભૂલાય અને રાજકોટનો પ્રખ્યાત રેસકોર્સનો મેળો કેમ ભૂલાય, એટલે રેસકોર્સ ગ્રાઉન્ડની મુલાકાત કરવી। સાથે સાથે આજી ડેમ અને રાજકોટની ઐતિહાસિક રાજકુમાર કોલેજમાં ભણવું એક ગૌરવ હતું। રણજીત વિલાસ પેલેસ અને રાજકુમાર કોલેજની મુલાકાત કરજો। સાંજે રાજકોટના પ્રખ્યાત ગોલા ખાજો અને એક દિવસ રાજકોટમાં પસાર કરજો।